શોર્ટ વિડીયો જ બનાવતા હોય. આજે મન થયું કે બ્લોગ બનાવીએ. આજે અમે 2 લોકો જ છે, આયુષ ને એમના મમ્મી ને નથી. તળાવ પણ ફૂલ ભરાઈ ગયું છે પાણીનું. हेलो सीताराम घणा दिवसे देखाड़ा ना હું તો શનિવારે આવું છું આજ તો મને મોડું છે આ પહેલી આવી રાખજો બરાબર મે તમારી દુકાન જોઈ હો સવારે હા શનિવાર ફિક્સ છે સાચી વાત છે હું સવારે ઓ બાજુથી નીકળું ત્યારે દુકાન જોઈ મે તમારી માતા જલ્દીમાં હતા ના ના આવજો ચોક્કસ આવજો હા એટલે હા ખમો તો ખરા પાણી નવું આવે છે માટી ન આવે ઘણી મોટી થઈ ગઈ બહુ જ. હા આ કઈ અલગ જ છે ખબર નહીં. ના ના મૂછવાળી જ છે પણ આપણે પાણીમાંથી જોતા હોઈએ ને એટલે આવડી આખી ન દેખાય. ગાઈસ તમે જોઈ શકો છો, આ ખબર નહીં કંઈક મરી ગઈ. મને એમ લાગે પ્રદૂષિત પાણી હોઈ શકે કારણ ધીરે ધીરે હમણાં ઘણી દેખાશે રોજ. પ્રદૂષિત તો નથી લગભગ પણ કંઈક થયું હશે. પ્રદૂષિત હોય તો એક થોડી હોય છે ઘણી. રોજ બે ત્રણ દેખાશે હવે ચાલુ થશે. ગયા વર્ષે એવું થયું હતું બધો કિનારો છે ને આપણો વર્ષે અને એના આગલા વર્ષે થોડાક વર્ષમાં એક વખત એવું આવ્યું હતું કે કિનારો આખો મરેલા માછલાથી ભરાઈ ગયો હતો. એટલે પાણીમાં કંઈક એટલે હા થઈ જતી હશે એટલે તો કંઈક ખાતું હશે. અત્યારે તો આજે એક જ દેખાણી છે. ફોરાઈ માટે રાખ્યા હતા ફોરાઈ આવી ફોરાઈ નથી આવી સામે કેમ દેખાતી નથી ફોરાઈ. ત્યાં અલગ કૂતરા અમુક આવે અમુક નથી આવતા. અને નજીક જઈને પાણીમાં નાખી દઉં. હાલો નકટા થઈ ગયા સાવ. ચલો ખસતા નથી. પીપો પડશે બીજા. અરે ભાઈ ઓ બાજુ તમે જોબ કરો છો એ કોઈ બસ માતાજી હા મસ્ત એટલે સવારે જાતા હશો નહીં ત્યાંથી અને પૂરું થાય એટલે રોડ ઉપર કાઈ લડ કરવું પડે તો કે આ ગાયને આ ખવડાવો ગાય તો તૈયાર ગ્રહ પીડા બતાવો એટલે હમણાં બધા ખવડાવવા આવશે અને બધું બરોબર હશે તો રોડ ઉપર મૂકી દેશે. અમે પોતે બ્રાહ્મણ જ છીએ એટલે અમાર છે ને આમ એક જાતનું જોઈએ ને તો અમારા બ્રાહ્મણ સારું કામ કરે છે. ખોટે ખોટું બતાવે તમને આ નડે છે તમે માછલીને ખવડાવો તમે ગાયને ખવડાવો કૂતરાને ખવડાવો ઈબાને ખવડાવે તો ખરા ને ખવડાવે નહીં. જો તો તમને કે તમને આ ફલાણું ગ્રહ નડે છે તો માછલીને ખવડાવો ફલાણું ગ્રહ ખાય છે તો કાળા કૂતરાને ખવડાવો શનિ નડે છે તો કાળા કૂતરાને ખવડાવો. આ માણસો એટલે જ ખવડાવે છે બાકી કાંઈ કોઈ પોતાના સ્વાર્થ માટે ખાલી એને બીક ન લાગે 2 થપ્પડ મારીને તને કોઈ વહી જશે. આવડો ઘોડો બનીશ તો ભલાઈ ભોળાના જમાના નહીં તું ભોળો નથી, તું બહુ સ્માર્ટ છો. ઓકે ઓકે મેળ ન પડ્યું એમાં અમને. એ ભાઈ બેન છે બધા આ 2 ભાઈ બેન છે કા તું આની બેન છે ભાઈ છે? હા બેન છે તું બેન છે. ઓકે તું એની મમ્મી છે? તું એની મમ્મી છે? શું લૂંટાઈ ગયો તારું ઈ બેઠું હોય તો કેટલા વેર ને રહેવું એક જ તોફાની. તું આજે શાંત કેમ છો? આવડી કઈ બીમાર થયું છે તને? તકલીફ પડી ગઈ થઈ ગયા એ ગૌશાળાની નથી કાઢેલી ગાય છે ગાય. બહુ મસ્ત હે કા પાણી હવે સાફ થઈ ગયું. પેલા બહુ ડોળું હતું. હા હા એ હમણાં શ્રાવણ મહિનામાં આખું કચરો ભરાવાનું તળાવ
બધું ઓલું નાખી દે ને કે ફોટા ને ચુંદડી. ખાલી લખેલું હોય ઘર કેમ છો માસી? એટલે હું હટી જશે આપણે એનું શોર્ટ્સ બનાવશું. હાય. જો દેવ માસી પાછળ ઋત્વિકાને આજે ગાઈસ શું થયું? હું સમાચાર આપતી હું એમ જ બોલીશ કે માતાજીએ ઋત્વિકાને ઘેરી લીધા. ન ઋત્વિકા પાસે જમીન ઉપર આવવાની જગ્યા કે ન જેટલાકમાં ઊભા હતા આયા ત્યાંથી પાછળ જવાનું. આ જો અહીંયા ઘટના બની હતી, ઓલું કૂતરું ઊભું ત્યાં આવું બની હતી ઊભી હતી. ચારે બાજુ કૂતરાઓ હતા અહીંયા અને વચ્ચે ગાય રોટલી લેવા આવી હતી. હવે મારી પાસે જવાનો રસ્તો સાવ બ્લોક થઈ ગયો હતો. પાછળ જાઉં તો પાણી, આગળ જાઉં તો ગાયના શિંગડા. અને મને તો આમ ઘડીક બહુ બીક લાગી હતી. જોઈ લીધી. પછી આજનું ટાઇટલ બની જશે મોતને નજીક. હા, નજીકથી જોઈ યાર. હા, પાછળ સાચે. પાણી, સામે શિંગડા. કેમ કે માતાજી હટે કે ન પાણીમાં કૂદકો દેવાય. મને એક તો માછલા અંદર હોય ને એનાથી બીક લાગે એટલે વધારે એનાથી ઓલું થતું હતું કે પડીશ તો શું થશે. પછી મેં લાસ્ટમાં શું કીધું કે આ ફોન લઈ લો, બાકી ક્યાંક પડીને ખોવાઈ જશે તો ગાંડી કે નહીં છોકરી કે ફોન લઈ લો કે હું જાઉં તો ભલે જાઉં, ફોન બચી હવે દર્શન ને હવે શું જવાબ દો. તારો ફોન મેં નાખી દીધો એમ. એટલે પછી મેં કીધું હું તો નીકળી જઈશ, મને તમારા ઉપર ભરોસો હતો કે તમે કાઢી લેશો મને. મેં કીધું અમે બે છોકરીઓ ઊભી હતી તો તમને કેમ પાણીમાં પડવા દઈએ. તો મારી સિચ્યુએશન ક્રિટિકલ હતી, બહુ હતી. પછી બીક મને એ હતી કે જો ગાય ને કૂતરા બી ઝઘડો કરશે તો ફાઇનલ હું બી ને એમને પડી જઈશ. બચી ગયા ને પાણીમાંથી જ કાઢવા પડત. માતાજી થોડાક એક ડગલું આગળ હાલત ને હી કરીને પાછળ હટાવતા હતા અને ઈ સમજે નહીં, ગાય પાછળ હટે નહીં. અમે ગમે એટલું હી કરી રોટલી આપી સમજે નહીં. પછી માંડ મોઢું ખાલી ફેરવ્યું, એટલીક વારમાં હાથ પકડી અને ઋત્વિકાને આ બાજુ ખેંચી. હું આમના કારણે આને મને બહુ બચાવી લીધા, બાકી તો હું તો બીજ આમ એવું બધું જોઈને ગંભીર થઈ ગઈ હતી ઘડી. ખાલી મોઢું પાછળ ફેરવ્યું, હા, ત્યાં સ્પેસ મળી ને એમાંથી મને આમને ખેંચી લીધી. સો ધન્યવાદ. બીજા પણ એક દીદી હતા, એમણે પણ મને પહેલા જ કીધું કે તું ત્યાં ના જા, પણ હું ઓલરેડી ફસાયેલી હતી તો પછી હવે હું કાંઈ કરી ના શકી. થાય એમ જ નથી. શું કરો મતલબ ઓ કહીએ ને ક્યાંય જગ્યા નહીં, સામે ન જઈ શકો ને પાછળ ન જઈ શકો. જે એક જગ્યાએ ઊભા હતા હું જ ઊભા હતા અને ત્યાંથી હટો તો પછી પાણીમાં જાવ અને કાં પછી ગાય સિંગડા દઈને પાણીમાં મોકલે. હા, આને જો રોટલી ના આપત તો એ સિંગડા જ મારત. તો સારું જેમ તેમ કરીને બચી ગઈ. 8-10 રોટલી હા, મેં બધી આપી દીધી. મેં કીધું મારે બધું ખાઈ જાય, માછલાને કાંઈ નથી આપવું. તો એ મારી પાછળ પડી ગઈ હતી. આ રોટલી આપતો હતો એ મારા હાથમાં હતી, હું દઉં છું, બોલાવું છું ના. આજે મને કઈક ભગવાન એવું ફીલ કરાવવા માંગતા હતા, મારી થોડીક હોશો અવાજ ઉડાડવા માંગતા હતા. વાસ્તવિકતા ખબર નહીં શું કામ. હવે તમે વ્યક્તિ નથી કે જેને ભગવાન એવું બતાવે ના, પણ ક્યારેક એવો અનુભવ જરૂરી હે ને. વાંધો ખરેખર હતું એવું કે મોતને નજીકથી જોઈ છે. આ જો જે આમ થાય પછી હું તો એને જોઈને જ બી જમે, એમને ઠુકુદકો મારી જમે, મારે ન મારે ની પેલા. વાત ઈ છે કે હવે ઈ કોર્નર ઉપર નહીં જવાનું કેમ કે ઓ બાજુ. હા, હવે એક અમને ખબર પડી ગઈ, બાકી અમે દોઢા થઈને આ કોર્નર ઉપર હે ને બહુ જાતા. હવે ત્યાં નહીં જાશું. આ ગાય આવે ને એ પછી બહુ પ્રોબ્લેમ થાય છે. અને કૂતરાઓ પણ અમારા ભેગા પાછળ ફરતા હોય એટલે એકબીજા ઝઘડે ને ક્યારેક, તો એમાં એ તો પડે જ. આજ તો જો ઓલું બેઠું ને એક તો પાણીમાં પડ્યો હતો, અમે કાઢ્યું એને, પણ ભેગા અમને પછાડે. એ લોકોને તો તરતા આવડે એટલે વાંધો ના આવે, પણ અમને કઈ નથી આવડતું એવું. ના, ધ્યાન રાખવું જોઈએ, ચેતીને રહેવું જોઈએ. હજી હમણાં જ ઓલો વ્લોગ નાખ્યો હતો કે આજે કારીગોરીમાં કઈ આકસ્મિક ઘટના. આજે નાખી ના, મને લાગે એને 3-4 દિવસ થયા, પણ હજી 3-4 દિવસ પહેલા જ વ્લોગ નાખ્યો છે. એક ઓલા બેન પડ્યા થાય, બેન પડ્યા થાય અને આજે આપણા ભેગું ઈ થતા થઈ જ ગયું જો કે, પણ રહી ગયા, બચી ગયા. ભગવાનની દયા મહેરબાની થી. હાલે હવે પરિસ્થિતિ શીખવાનું, થોડુંક ધ્યાન રાખવાનું. આમ જ આપણે શીખીએ. ગાય સમજી શકે કે નહીં કૂતરા, કેમ કે એ લોકો પાસે ઈ સમજણ નથી. હવે આપણી પાસે છે કે આપણી જગ્યાએ નહીં જવાનું. એટલે હવે ભાઈ અમે ત્યાંથી પાણી મૂકી દીધું, તળાવમાંથી પાણી લઈને કે અમે ત્યાં નહીં જાશું. ત્યાંથી જ પાણી લઈ લીધું. હા, પાણી જઈએ. ઓ ભગવાન. હાલો, બહુ વાત થઈ ગઈ.
હવે આપણે ઘરે નીકળ્યા 4 મિનિટ થઈ ગઈ આ વાત કરી હજી એમ થતું તું બ્લોગમાં બનાવશું શું લે આ આજે આજ થઈ ગઈ ગોરનર ઉપર આજ ખબર પડી ગઈ બાલાજીમાંથી મને તો હું જાઉં આ ગુરુ પૂર્ણિમા હા ગુરુ પૂર્ણિમા હમણાં હતી ગાડીથી મને બહાર જ જાવું છોકરા તૈયાર બેઠા હતા બે તો લાગી ગયા મેં કીધું હાલો જવાનું કરી બાલાજીમાં દર્શન કરી ચારો કારણ ગામડા હતા રોટલી બોટલી ખારાઈ મેં જલ્દી નીકળી પગ સલીટ મારી સલીટ માર્યો બીજું બે નતા જોતા હા ગયો બચી ગયો હજી તમારા જોડે તો તમે ભણો તારો એવડો સાવ ટળી ગયો થાંભલો આવી ગયો હતો અરે અરે થાંભલો પકડ્યો કાંઈ નથી તમે તો આ ઈ સાચી મેં ગાડીમાં તે તમે માનો કે ન માનો ગાત ગઈ જો તમે હા તમે માનતા હો હું ગાડીમાં તો એટલી ભીડા પડે છું તારો ખરાબ ભાઈ દોડી પાછો